અમારી પાઠ્યપુસ્તકમાં આવતો પ્રયોગ અમે રજૂ કરીશું. લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સુવાહક છે કે મંદવાહક તે રજૂ કરતો પ્રયોગ. સાધન સામગ્રી: લીંબુનો રસ, વિનેગર, બલ્બ, બેટરી અને બીકર. સૌ પ્રથમ એક બીકર લો, તેમાં થોડું સ્વચ્છ પાણી રેડો. હવે તેમાં લીંબુનો રસ નાખો. ત્યારબાદ બેટરી અને બલ્બને આકૃતિ દર્શાવ્યા મુજબ જોડો. તેમાં થોડું સ્વચ્છ પાણી રેડો. હવે તેમાં લીંબુનો રસ નાખો અને હવે બેટરી અને બલ્બને પરિપથમાં આકૃતિ દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડો. અહીં બલ્બના એક છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડો અને બીજો છેડો કેથોડ તરીકે વર્તશે અને બીજા છેડાને ડૂબાડો. બેટરીના ધન સાથે છેડા જોડાયેલ એનોડ તરીકે વર્તે છે, જે બીકરમાં રાખવામાં આવે છે. એનોડ અને કેથોડ અડે નહીં તેનું ધ્યાન રાખો. હવે બલ્બનું અવલોકન કરો. આ જ પદ્ધતિથી લીંબુના રસની જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરો. આ પ્રયોગના અવલોકનમાં આપણને જાણવા મળ્યું કે લીંબુનો રસ અને વિનેગર બંનેને એનોડ કેથોડમાં ડુબાડે રાખતા પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. નિર્ણય: લીંબુનો રસ અને વિનેગર બંને વિદ્યુતના સુવાહક છે.